આજે તો ઢોલે ડુંગર પર આવેલા ના કેવો નજારો જોવા મળી ગયો. વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા આજના નામની બ્લોગમાં. આજે તો સાંજે 4 વાગે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, કારણ કે રાતના આપણે આવેલા તો 3 વાગે, એટલે આખો દિવસ ઊંઘે જ કરેલું. ને પછી આવી ગયેલા તો મને રાહુલ લેવા માટે, એટલે રાહુલ સાથે અમે લોકો નીકળી ગયેલા હતા બીજા ભાઈબંધને લેવા માટે. ને પછી ત્રીજા ભાઈબંધને લઈને અમે લોકો નીકળી ગયેલા હતા ગામડાના નેચરવાળા રસ્તેથી ઢોલુંબર જવા માટે. ને ઢોલે ડુંગર પર આવે એટલે આ એડવેન્ચર વાળો રસ્તો તો પાર કરવો જ પડે, એટલે અમે રિતિક રોશન જેમ ડાયલોગ મારીને ડરક્યા કે જીતે એમ કરીને નીકળી ગયા ઉપર જવા માટે. ને પછી આવી ગયેલા તો ઢોલે ઉપર ને અહીંયાનું સીન તો જોઈએ કેટલું જોરદાર આવ્યા કરતું છે તે. ને આજે તો આપણા હાથમાં આવી ગયેલા છે ભાઈબંધ આઈફોન 17, એટલે આ ભાઈની રીલ શૂટ કરવાની છે, એટલે પછી લાગી ગયેલા તમે લોકો રીલ શૂટ કરવા માટે. ને આજે તો જો આ કાંકા લઈ જતો છે મને વિડીયો શૂટ કરવા માટે. ને આજે તો અહીંયા અમને કાકડા જોવા મળી ગયા, એટલે મેં તો નાલ્લા પોઈરાને જેમ કાકડાને જોઈને ખુશ થયા કરતો હતો. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। ને આ ભાઈને તો જો આજે તો હાથમાં આઈફોન 17 આવી ગયેલો, એટલે ક્યારથી રીલ જ શૂટ કર્યા કરતો છે. ને પછી મેં અહીંયા બેસી રહેલો હતો, ને મને તો આજે એવો નજારો જોવા મળ્યો કે અહીંયા બેસીને તો એવું લાગતું છે કે આજે તો સાપુતારા હિલ સ્ટેશન પાસે પહોંચી ગયેલા છે. ને પછી સુરત દાદા પણ અચાનક બહાર નીકળી આવે, એટલે સીન તો જોયો કેટલું મસ્ત આવ્યા કરતું છે. ને ચાલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ.